सूरत में चालू बैंक खाते किराए पर देने का भंडाफोड़, साइबर माफिया से कमीशन लेकर बैंक खाते किराए पर दिए जाते। वराछा क्षेत्र में साइबर क्राइम के मामलों में लगातार बढ़ोतरी हो रही है। शॉर्टकट से पैसे कमाने के इरादे से युवक इस दिशा में कदम बढ़ा रहे हैं कि इस कड़ी में बैंक के करंट खाते खुलवाकर साइबर माफियाओं को कमीशन देने वाले एक गिरोह का पर्दाफाश हुआ है। वराछा के लजामणी चौक स्थित मेरिडियन बिजनेस सेंटर में एक किराए के ऑफिस में छापेमारी कर 6 आरोपियों को गिरफ्तार किया गया। सूत्रों के अनुसार गिरोह के प्रमुख नरेश धड़ुक और रंजित खूट है, जबकि एक वांटेड आरोपी नीलेश नायक बेंगलुरु में रहता है। सभी आरोपी करंट खाते नीलेश को भेजते थे और नीलेश उन खातों को दुबई भेज देता था। आरोपियों के पास से प्राप्त करंट खातों में करोड़ों रुपए के ट्रांजैक्शन हुए हैं। इस मामले में साइबर पुलिस ने खुद शिकायत दर्ज कर आरोपियों के खिलाफ कार्रवाई शुरू की है। पुलिस ने 6 आरोपियों के खिलाफ मामला दर्ज कर गिरफ्तारी की है, जबकि नीलेश अभी भी फरार है। गिरफ्तार आरोपियों में से 5 ने फर्जी दस्तावेजों के जरिए फर्जी कंपनियां खोलकर करंट खाते खुलवाए थे। પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી. સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ. આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સ્થળેથી મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક, અનિલ નાગેશ્વર ગિરી, કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી, કિશોર છગનભાઈ સભાયા, પ્રફુલ્લભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે. તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂંટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેન્કોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ અકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા. આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જે બેંક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગિરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે. આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાયા છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે, જેની અંદર કરંટ અકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા. આ દરમિયાન ત્યારબાદ રજનીભાઈ ખૂંટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન 9 આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી 9 જેટલા મોબાઈલ, અલગ અલગ બેંકના કુલ 11 ડેબિટ કાર્ડ, અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે 8 તથા જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના 49,000 કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે. સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, સુરત.